હમણાં સુધી બેંકો ફક્ત સોનાના દાગીના અથવા સિક્કા પર લોન આપતી હતી, પરંતુ હવે ચાંદીના દાગીના અથવા સિક્કા પર પણ લોન આપશે। જી હા, હવે જો તમારી પાસે ચાંદીના દાગીના છે તો તે હવે ફક્ત સુશોભનની વસ્તુઓ નથી, પરંતુ જરૂર પડે તો તે તમારા ખિસ્સામાં રોકડ પણ લાવી શકે છે। હા, સાચું સાંભળ્યું। પહેલીવાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લેન્ડિંગ અગેન્સ્ટ ગોલ્ડ એન્ડ સિલ્વર કોલેટરલ દિશાનિર્દેશો 2025 નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેના હેઠળ હવે ચાંદી પર લોન લેવાનું શક્ય બનશે। આ નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે। આ નવી સિસ્ટમ હેઠળ કોમર્શિયલ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, એનબીએફસીસ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ હવે સોના ઉપરાંત ચાંદીના દાગીના અને સિક્કાઓ પર લોન આપી શકશે। તમને જણાવી દઈએ, આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સોના અથવા ચાંદીના ઈંટો એટલે બુલિયન સામે લોન ઉપલબ્ધ રહેશે નહીં। તેવી જ રીતે તમે સોના અથવા ચાંદી સંબંધિત રોકાણો જેમ કે ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લઈ શકશો નહીં। જો તમે ચાંદીના દાગીના પર લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે બેંકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો। અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।